દરેક વસ્તુ તમે અહીંથી ખરીદી કરી શકો છો અને ચાલવાની જગ્યા પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે આ જગ્યા છે. આપ જોઈ શકો મિત્રો, ત્યાં છે હનુમાનજીનું મંદિર અને મંદિરની સામે જ અહીંયા અર્જુનનો કૂવો પણ છે, જે આપ તમને હું બતાવીશ. અત્યારે ત્યાં જવાનો છું. કહેવાય છે કે વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી ત્યારે અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું. તે આ જગ્યા છે, આપ જોઈ શકો છો. ત્યાં એ આજે પણ કૂવો છે. એ કૂવાનું નામ છે અર્જુનનો કૂવો અને આ રસ્તો જ છે. મારા મિત્રો સાથે હું જઈ રહ્યો છું. બરાબર, તો વિડીયોમાં તો હું બન્યા રહેજો. વિડીયો તમને લાસ્ટ સુધી જોવાનો છે તમારો વિડીયો. અને જે કૂવામાંથી બહાર પાણી જઈ રહ્યું છે વહીને, જે આપ અહીંયા લાઈવ જોઈ શકો છો દ્રશ્ય, જે આપને હું બતાવી રહ્યો છું. બરાબર, તો જોઈ શકો છો આવો કંઈક સેફટી કરવામાં આવે છે. આ કૂવાની આજુબાજુ અહીંયા જાળી લગાવી દેવામાં આવે છે. આ છે કે દરવાજો એનો, અને અહીંયા લખેલું છે, જોઈ શકો છો આપ. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે આ જગ્યા છે. આપ જોઈ શકો છો. આપણે અંદર જઈશું. પછી બોલ કઈ કેવું છે. જોઈ શકો છો મોટર પણ છે અને અહીંયા લોકો બધા પૈસા અંદર નાખે છે. આ પૈસા પણ તમે જોઈ શકો છો. બરાબર, બાણ ના હોય લા અત્યાર સુધી. આપણે જો ઘણા આવીને જતા રહ્યા આપણી પહેલા. બરાબર, ચોરી જ જશે. આપ જોઈ શકો છો આ રસ્તો છે. આ રસ્તાની અંદર આવવાનું છે ને આપણે પણ ગોળ ગોળ ફરીશું. ચારે બાજુથી આવી કંઈક જોરદાર સેફટી કરવામાં આવી છે કે જેથી. તો આપ જોઈ શકો છો જે આ કૂવો છે હનુમાનજી મંદિરની સામે જ છે આવેલો. બરાબર, તો અહીંથી હવે ને અહીંયા મિત્રો તમે પ્રવાસ આવો તો તમારે દિવસે ને દિવસે અહીંથી પાછું જતું રહેવાનું હોય છે, કારણ કે અહીં રહેવા માટેની રાત્રે રોકાવા માટેની કોઈ અહીંયા સુવિધા નથી. બરાબર, અને એવું કહેવાય છે કે વર્ષમાં 2 વાર અહીંયા મેળો ભરાતો હોય છે. એક છે શ્રાવણના છેલ્લો શનિવાર અને બીજો મને ખબર નથી. બરાબર, આપ જોઈ શકો છો. અને એ બધું પાર્કિંગની જ સુવિધા છે. દરેક જગ્યાએ તમે જાઓ તો પાર્કિંગના પૈસા લેવામાં આવતા હોય છે, પણ આ એક એવું મંદિર છે કે અહીંયા કોઈ પાર્કિંગના પૈસા લેવામાં આવતા નથી. બરાબર, એક ખાસ વાત છે જે બહારથી આવેલા લોકો માટે ટોયલેટની પણ સુવિધા કરવામાં આવે છે, જે આપ તમે જોઈ શકો છો. અને અહીંથી અત્યારે મેં જઈ રહી છું. બરાબર, અલગ અલગ દરેક પ્રકારની અહીંથી રમકડા છે, ગાડીઓ છે, રમકડા છે. દરેક વસ્તુ તમે અહીંથી ખરીદી કરી શકો છો અને તમે અહીંયા લીંબુ શરબત પણ પી શકો છો. બરાબર, જોઈ શકો છો હજારોની સંખ્યામાં આજે પબ્લિક આવી છે અહીંયા. ત્યાં બધા અહીંયા સામે મંદિર છે ને આ બાજુ નારિયેળ વધેરીને નીચે ઉતરવાનો આ રસ્તો છે. બરાબર, અને જે આ રસ્તો છે ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો છે ને આ બાજુ અહીંયા અર્જુનનો કૂવો છે. બરાબર, તો આપ જોઈ શકો છો અહીંયા દરેક પ્રકારની અલગ અલગ વસ્તુઓ અહીંયા મળી રહેતી હોય છે મિત્રો, જે પહેરવા માટેની અને રમવા માટેના રમકડા પણ અહીંયા મળે છે. બરાબર, બોલ શું કહીશ. મંદિરે આવ્યો પછી તને કેવું લાગ્યું? મંદિરે આવો, શાંતિથી દર્શન કરો. પહેલા તો કોઈ વાર આવ્યો તો આ મંદિરે? બહુ વાર જોઈ શકો છો આખા પાવાગઢમાં પણ જોવા મળતા હોય છે ને અહીંયા પણ આવ્યા છે. મિત્રો આપ જોઈ શકો છો. આપણે સ્પેશિયલ અમારા સુનિલભાઈને ડ્રાઇવિંગ કરવા માટે આપી દીધી છે ગાડી. આપ જોઈ શકો છો ને અત્યારે અમે હવે અહીંથી જઈશું. બરાબર, તો મિત્રો અહીંયા રસ્તો એવો છે ને એટલા માટે અમારે ગાડી ખેંચવી પડે છે. આવો મારા કેમેરામેન ભાઈ બહુ અમને સપોર્ટ કર્યો, બહુ અમારા બધા મિત્રોના ફોટા પાડ્યા છે નિસ્વાર્થ ભાવે. બરાબર, તો આવો કંઈક રસ્તો છે જવા માટેનો અને અહીંયા આવું ટ્રાફિક થઈ ગયું છે જોઈ શકો છો, પણ અમે ધીમે ધીમે આગળ જવાની કોશિશ કરી રહ્યા છીએ મિત્રો. તો ગાઈસ જોઈ શકો છો તમે, અમે માંડ ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છે ને હજારોની સંખ્યામાં પબ્લિક દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ. આપ જોઈ શકો છો ચાલતા લોકો, અને આગળ ખૂબ ટ્રાફિક છે જોઈ શકો છો. ચાલવાની જગ્યા